أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين મોમિનીન કિરામ, અલ્હમ્દુલિલ્લાહ આ વર્ષે માહે મુબારક રમઝાનમાં તુલિયાર જમાતમાં ખિદમતનો મોકો મળ્યો અને અલ્હમ્દુલિલ્લાહ માહે મુબારક રમઝાન હવે પસાર થવા ઉપર છે, ખતમ થવા ઉપર છે અને આ ઈદનો મોકો કરીબ છે. અત્યારે માશાઅલ્લાહ આપણે તુલિયાર જમાતમાં જે આપણો છાંભો છે આગળ કેરમીઝનો એક પ્રોગ્રામ કર્યા છે આપણા જમાત અને આપણા મદ્રેસાવાળા બધા ભેગા મળીને. તો તમે જોઈ રહ્યા છો કે પાછળ આબાદ જે રોનક દેખાઈ રહી છે આપણા બચ્ચાઓની, ઇન્શાઅલ્લાહ હમણાં તમને બધાને આગળ લઈ જઈશ. તો દુઆ છે મારી કે અલ્લાહ તાલા બધાના આ મહિનાના ઇબાદતને આમાલને કબૂલ ફરમાવે અને ઇન્શાઅલ્લાહ આપણને બધાને આવતો વર્ષનું માહી મુબારક રમઝાન નસીબ થાય. ઇન્શાઅલ્લાહ આપણે રોનક જોઈએ એના પહેલાં તુલિયાર જમાતના પ્રમુખ સાહેબ જનાબ સલીમ શેરમાદ આપણા સાથે છે અને આપણે એમના બી બે બોલને સાંભળે. ફરૂક સાહેબ સલામ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. વલૈકુમ સલામ વરાહમતુલ્લાહ. ફરૂક સાહેબ આપણે ખોજા ટીવીમાં છીએ ઇન્શાઅલ્લાહ અને બધાય તમને ખોજા ટીવીમાં જોશે, સાંભળશે. આપણે શાબાન મહિનામાં પ્રમુખ સાહેબ પ્રમુખ પદ સંભાળ્યા છે અને માશાઅલ્લાહ એકદમ જોશીલા પ્રમુખ છે આપણા, બહુ જ એક્ટિવ છે અલ્હમ્દુલિલ્લાહ. સાથ સહકાર ને એકદમ સારો છે. આ પ્રોગ્રામ અમે જે કર્યા માહે રમઝાનમાં શાબાનમાં એકદમ પ્રમુખ સાહેબ સાથ આપ્યા છે, જમાતના બધા મેમ્બર અલ્હમ્દુલિલ્લાહ. પ્રમુખ સાહેબ તમે ખોજા ટીવીને શું આપણે મેસેજ આપશું? માહે રમઝાન છે, આપણા બધા બચ્ચાઓના પ્રોગ્રામ છે, તમે તમારો પૈગામ ને મેસેજ જે છે બિસ્મિલ્લાહ તમે સંભળાવો. શુક્રિયા મૌલાના. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. લા હવલા વલા કુવતા ઇલ્લા બિલ્લાહિલ અલિય્યિલ અઝીમ. હસ્બુનલ્લાહુ વ નિ'મલ વકીલ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વાજિલ ફરજો. પહેલું તો ખરેખર ખુશી એટલું બધું માશાઅલ્લાહ અમે સારા પ્રોગ્રામ મૌલાના રતરાની સાહેબ સાથે અમે કરેલ છે. તો મારા પાસે કાંઈ જવાબ નથી. તમને હું શું કહું કે આજે જો અમે ઈદની રાતના મોત આજે અમે આ બધું ઓર્ગેનાઇઝેશન કરેલ છે અમારા મૌલાના રત્નાની સાહેબ સાથે અને અમારા ડિરેક્ટર મદ્રેસાના, અમારી બધી આંટીઓ, ટીચર લોકો, અમારા બચ્ચાઓ લોકો બધાય આજે સાથે મળીને આ સ્ટાન્ડમાં બધાય ભાગ લીધો છે કે જો આ તુલિયારની રોનક આમ છે અને બસ હર હંમેશા આમ રહેશે અને કોશિશ કરશો કે કેમ આ મોહબ્બતમાં વધારો રહે. મોહબ્બત સિવાય આપણા માટે બીજું આપણને શેર આપણી જેટલી વાજીબાત છે, પણ જ્યાં મોહબ્બત હશે ત્યાં સુકૂન હશે અને ત્યાં બરકતનો ઢગલો હશે અને આપણે આખિરતનો એ આપણો આશીર્વાદ હશે. શુક્રિયા ફરૂક સાહેબ, જઝાકલ્લાહ. ઇન્શાઅલ્લાહ અમારી ઉમ્મીદ છે તમે જે આ ઇમામે ઝમાનાનું મિશન સંભાળ્યા છો અલ્લાહ એમાં ખૂબ જ કામયાબી આપે, બરકત આપે અને ઇન્શાઅલ્લાહ હંમેશા આપણે દીનની કોમની ખિદમત કરતા રહીને આપણા મદ્રેસાને ઇન્શાઅલ્લાહ એકદમ આગળ વધારે ઇન્શાઅલ્લાહ સાથે મળીને. તો તમે ફરૂક સાહેબનો મેસેજ ને બધું જોયા અલ્હમ્દુલિલ્લાહ. ઇન્શાઅલ્લાહ હવે આપણે આગળ મદ્રેસાના ડિરેક્ટરને બી મુલાકાત લેશું ને સાથે આપણે મદ્રેસાની આ જે પ્રોગ્રામ છે એની રોનક તમને હું દેખાડું છું. શુક્રિયા. Repeat. Can you relax? No, travaille de long. Allez, Sakina. અલૈકુમ સલામ વરહમતુલ્લાહ. આવું છું.
ત્રણે ત્રણ અબાદ યાનિકભાઈ એકદમ 10મી રમત છે. ત્રેબિયા એક્સપર્ટ છો તમે, માશાઅલ્લાહ માશાઅલ્લાહ. બહુ આબાદ. એક મિનિટ હા. આબાદ માશાઅલ્લાહ. माशाअल्लाह हसनैन आबाद. હાલો તું રમતો ગેમ રમતો તો આપણા સાથે મદ્રેસાના બે બુઝુર્ગ ટીચરો અને જે માશાઅલ્લાહ વર્ષોથી ખિદમત આપે છે મદ્રેસે અલ નૂરમાં તુલિયારના મદ્રેસામાં સબા માસી અને અફસાના માસી. તો આપણે એમની સાથે ચર્ચા કરીએ. સૌથી પહેલાં તો સલામ અલૈકુમ વરહમતુલ્લાહ. અલ્લાહ ખિદમતોને કબૂલ ફરમાવે, માહ મુબારક રમઝાનની ઇબાદતોને અમાલ કબૂલ થાય ઇન્શાઅલ્લાહ. અને આપણે માશાઅલ્લાહ માહ મુબારક રમઝાન પસાર કર્યો ને આજે આપણે કેરમીઝનો પ્રોગ્રામ કર્યા છીએ. માશાઅલ્લાહ તમે તમારા બે બોલ બયાન કરો તો માશાઅલ્લાહ બધાને ખબર પડે કે આપણા માહ રમઝાન કેમ પસાર થયો અને કેમ છે આપણા પ્રોગ્રામ બધાય. તમારું શુક્રિયા કરીશ કે તમે આટલું બિઝી શેડ્યુલથી તમે અહીંયા આવ્યા. તમે 2 મહિનાથી અહીંયા છો. ઘરમાં તમારા આવવાથી અમે એકદમ મોટિવેટ થયા છે. અને રમઝાન પણ આપણે પહેલાં રમઝાનથી તો પહેલી બીતા હતા કે કેમ થશે, પણ કેમ રમઝાન પસાર થઈ ગયું ખબર ના પડી. અને અલ્હમ્દુલિલ્લાહ અમારો પ્રોગ્રામ દર્સ બધી બહુ અમારી રીતે પસાર થયું. અને આજે બસ મદ્રેસાનું ક્લોટીર હવે કેરમેસ છે. માશાઅલ્લાહ અસંત. અને આ કેરમીઝમાં જી 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 તમે જોઈ રહ્યા છો કેટલી રોનક છે. બચ્ચાઓ એકદમ મોચી જાય છે. બધા નોખા નોખા સ્થાન થયા છે. નોખી નોખી રમતો છે બધી. જી જી માશાઅલ્લાહ. તમારા આવવાથી અમને બી બહુ જોશ મળ્યો છે. મેર્સી. બચ્ચાઓ બી એકદમ જ સ્ટ્રેસમાં છે બધા. અલ્હમ્દુલિલ્લાહ પ્રોગ્રામ છે. અલ્હમ્દુલિલ્લાહ. ના ના માશાઅલ્લાહ મહેનત તો તમારા બધાયની એકદમ છે ને આ બધાય માશાઅલ્લાહ હું રોનક જોઈ રહ્યા છે કે આજે કેટલો આપણો છાંભો ભરેલો છે માશાઅલ્લાહ. બચ્ચાઓની ખુશી અલ્હમ્દુલિલ્લાહ. અને મને લાગે છે કે બચ્ચાઓની ખુશીથી વધારે કોઈ ચીજ પણ માશાઅલ્લાહ તમે લોકો બહુ મહેનત કર્યા છો. મને ખબર છે આપણે સાથે હતા આખો મહિનો કેટલું પ્રોગ્રામનું એના માટે કેટલા દિવસથી આ તૈયારી કરો છો?
આ તૈયારી તો અઠવાડિયું થયું હા આ તૈયારીને તો અઠવાડિયું અઠવાડિયું થયું ને રોઝાની હાલતમાં અને માશાલ્લાહ આપણે એના પેલા ડાયલોગ બી જમાતનો બી આપણને બહુ સાથ મળ્યો. અલ્હમ્દુલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ બહુ સાથ મળ્યો. બધું કરી શક્યા. નકર તો આજે અલ્હમ્દુલિલ્લાહ. છતાં કે આ છાંબો બહુ દૂર છે, ગામથી દૂર છે, હા તો માશાલ્લાહ બધું કરી શક્યા. બસ સારું સારું અલ્હમ્દુલિલ્લાહ. બસ ખુદા કબૂલ ફરમાવે બધાની ખિદમતો જહેમતોને અને ઇન્શાઅલ્લાહ આપણે દુઆ કરીએ આપણને આવતો માહ મુબારકે રમઝાન નસીબ થાય, તેની રોનક નસીબ થાય, શબે કદ્ર નસીબ થાય અને અલ્લાહ કબૂલ કરે જે બધાની ખિદમતોને અલ્લાહ તાલા કબૂલ ફરમાવે ઇન્શાઅલ્લાહ. તમારી મેરસી ઘણી ઘણી, ખુદા તમને આબાદ રાખે, સલામત રાખે. માશાઅલ્લાહ મોમિનીન આપણે જોયા કે બધાનો જોશ ને હોશ કેટલો બધો છે. તુલિયાર જમાતમાં બધા ટીચરો, મોમિનીન અને આ રોનક તો આપણે બધા જોઈ રહ્યા છે. અને હવે આપણે મદ્રેસાના ડિરેક્ટર છે આપણા અહીંયા વસીભાઈ, એમની સાથે બી આપણે ગુફ્તગુ કરે. સૌથી પહેલા સલામ અલૈકુમ વરહમતુલ્લાહ. કેમ છો વસીભાઈ, તમે મજામાં? મદ્રેસાના ડિરેક્ટર છો તમે માશાઅલ્લાહ અને તમારી મહેનત બહુ સારી છે અલ્હમ્દુલિલ્લાહ. ખુદા કબૂલ ફરમાવે. તો ખાસ આપણી મહેનત નથી, ખાસ મહેનત તો બધી આપણી ટીચરોએ જે બધી બહેનો એ લોકોને જે આ કામ હાથમાં લીધેલું છે, આપણું તો બસ આમ નામ રાખેલું છે એટલે આપણને મુબારકબાદ દેવામાં આવે. ખાસ મહેનત ને જે લોકોને છે આપણે બધી બંને ખુદે મહેનત કરેલી છે એ લોકોનો વધારે આમાં હાથ છે. તો જમાતની કમિટીના મેમ્બરને બધાનો સાથ છે, તો એ બધાને ને આપણા બેનેબલ છે જે બધા આમાં મદદરૂપ બન્યા છે, તો સર્વેની એમાં આપણે મુબારકબાદી પેશ કરીએ છીએ ને એ આપણે એ લોકોને શુક્રિયા અદા કરીએ છીએ. બસ કહીને શુક્રિયા તમારો અને મુબારકબાદી કે માશાઅલ્લાહ આપણો માહ મુબારક રમઝાન એટલો આબાદ પસાર થયો અને ઘણા બધા પ્રોગ્રામ આપણે કર્યા, ડાયલોગ કર્યા અને બીજા ઘણા બધા મદ્રેસાની અંદર કોન્કુર કર્યા. અલ્હમ્દુલિલ્લાહ. ખુદા કબૂલ કરે. કબૂલ કરે ઇન્શાઅલ્લાહ. ને બસ આપણે એવું કરવાનું કે આગળ જતા પણ આપણે એવા ઘણા બધા કરવાનું છે ને બસ આપણે થોડીક જે ઉપર ઇબાદતો કરેલી છે આપણી મહેનતોને અલ્લાહ પાક કબૂલ કરે ઇન્શાઅલ્લાહ. ને આજે આપણા જેવું નાંદા કરે એવા આપણા અમાલો થયેલા છે તે અલ્લાહ પાક કબૂલ કરે. અને એડવાન્સમાં આપણે તો અમારાથી ના કહી શકીએ પણ જો સર્વે જોનારોને પણ આપણે ઈદ મુબારક એડવાન્સમાં કહીએ. એડવાન્સમાં બરાબર છે ઇન્શાઅલ્લાહ. બધાને ઘણી ઘણી ઉંમર, તમને બી ઈદ મુબારક થાય. તો માશાઅલ્લાહ મોમિનીન આ છે આપણા અહીંયાનો પ્રોગ્રામ કિરમીઝ અને આ જોશ અલ્હમ્દુલિલ્લાહ. અલ્લાહ ઇન્શાઅલ્લાહ બધાની ઇબાદતોને કબૂલ ફરમાવે. મુસ્તફાભાઈ બિસ્મિલ્લાહ. તમારું ભૂલ જોવે ને બધાય. હા આ ખોજા ટીવી તમને બધાય જોવે છે. આ ખોજા ટીવીમાં આબાદ મારજો. પોઈન્ટ કરો છો આબાદ. અલૈકુમ સલામ. આપણે બધા ખોજા ટીવીમાં છીએ. હા ખોજા ટીવીમાં બધા અલૈકુમ સલામ કરો તમે. અલૈકુમ સલામ. અને માશાઅલ્લાહ જરાક એક તમે આપણે ખોજા ટીવીમાં આપણો પ્રોગ્રામ જે છે જાશે તો તમે બધા કાંઈ બી તમારો બોલ જે છે તમે પેશ કરો. આ ઈદનો મોકો છે, આપણે કિરમીઝનો પ્રોગ્રામ કર્યા છે માશાઅલ્લાહ. આપણા જવાનો આપણા સાથે છે બધાય. હા એમ વસીભાઈ સાથે વાત થઈ છે આપણા ડાયરેક્ટર સાથે, પણ હવે આપણા જવાનો સાથે જરાક એક ઝીશાનભાઈ સલામ અલૈકુમ. માશાઅલ્લાહ કેમ છો? જોશમાં? હા માશાઅલ્લાહ. કેમ છે આપણો પ્રોગ્રામ કિરમીઝનો? માશાઅલ્લાહ બધું બદ પસાર થાય છે. બધા છોકરાઓ રાજી છે, મોટા લોકો મે રાજી છે. અલ્હમ્દુલિલ્લાહ. માય રમઝાન કેમ પસાર થયો? અપાજ ખબર ના પડી મોલાના. એમ થાય છે કે એક મહિનો ખેંચી નાખે. ઓ લલા માશાઅલ્લાહ. મઝાહિરભાઈ સલામ અલૈકુમ. બધાને કહું કે મઝાહિરભાઈ આપણા છાંબાના રેસ્પોન્સાબલે છે અને માશાઅલ્લાહ બહુ આબાદ ઓર્ગેનાઇઝેશન હોય છે બધો પ્રોગ્રામનો. મઝાહિરભાઈ સલામ અલૈકુમ. વલૈકુમ સલામ. શુક્રિયા તમારો કે તમે અમારો અત્યારે વિડીયો છો. એટલે શરૂ કરવા મોરું આપણા પ્રમુખ સાહેબ તેમજ અમારા કમિટીનો શુક્રિયા અદા કરું છું કે આ અમને સાથ આપીને આ મહાન પ્રોગ્રામ આજે આપણે અહીંયા કર્યું છે. બરાબર છે. સાથોસાથ આપણે કેમ ભૂલી શકીએ
અહીંયા મળ્યા. તમે જો છો આ બધી આપણા જે મોટા ધોનાચર છે આપણા વાળા છે બધે ઘણા પરકુમ છે. આ બધીને આવા લોકોના રૂમના સવાબર આપણે યાદ કરીએ. હા બેશક બેશક એ લોકો તકી આપણી આ મહેનત છે. બેશક બહુ સાચી વાત છે. ના ઓલું કઈ આપણી મદદ ના કરી ખરેખર સાચી જે એ લોકોને આપણે શુક્રિયા અદા કરીએ. આપણો માશાઅલ્લાહ હર શનિવારે પ્રોગ્રામ હોય છે ને? હર શનિવારના હોય છે ને અઠવાડિયામાં 2 ફેરે પણ આપણે રમીએ છીએ, મંગળવારના ને જુમાના. માશાઅલ્લાહ. હા હું જે પહેલી ફેરે આપણે આ ઈદનો પ્રોગ્રામ અહીંયા કેરમેશનો પ્રોગ્રામ છે, પહેલી ફેરે આપણે આ કર્યું છે. અલ્હમ્દુલિલ્લાહ. ઇન્શાઅલ્લાહ અમને આશા છે કે આપણે દર વર્ષે આનાથી સારું ઇન્શાઅલ્લાહ આના કરતાં બહેતર કરશું આપણે ઇન્શાઅલ્લાહ સાથે મળીને. અને અલ્હમ્દુલિલ્લાહ ખુદાનું શુકર કે આપણને તોફીક મળે છે અને આવા પ્રોગ્રામ થાય છે ખાસ કરીને આપણા જવાનોને ભેગા કરવા માટે. ઇન્શાઅલ્લાહ હંમેશા આવી રોનક રહે, આપણા જવાનો આપણી સાથે જોડાયેલા રહે. આપણે બી દુઆ કરે છે. મેરસી તમારી. જઝાકલ્લાહ જઝાકલ્લાહ. અલૈકુમ સલામ વરહમતુલ્લાહ. રીઝુભાઈ કેમ છો? સવા વાંધો નથી. આપણે ખોજા ટીવીમાં છીએ. હા ઓકે ઇન્શાઅલ્લાહ. રીઝુભાઈ અમારા રોનક આલે મુહમ્મદ. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين وصلى الله على سيدنا محمد نبيه وآله وسلم تسليما اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. સૌથી પહેલા આપણે બધાય માહે મુબારક રમઝાનની છેલ્લી રાત છે. આપણે બધાય આપણા એક મુખ્તસર પ્રોગ્રામની શરૂઆત આપણા ઇમામે ઝમાનાને યાદથી કરે. સાથે મળીને બધાય ઇમામની સલામતીની દુઆ પડશું. અલ્લાહુમ્મા કુલ્લેની સાથે મળીને. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહુમ્મા حجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا دليلا وعينا حتى تسكنه أرضك توا وتمتعه فيها قليلا. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. અજીઝાન મોહતરમ, આજે માહે મુબારક રમઝાનની છેલ્લી રાત છે અને આપણે અહીંયા આગળ આબાદ પ્રોગ્રામ બી કર્યા છે આપણા બચ્ચાઓની ખુશી માટે. તો સૌથી પહેલાં તો બધાઈને આપણે મુબારકબાદી પેશ કરે છે. તમે બધાય જે અહીંયા તશરીફ લાવ્યા, પ્રોગ્રામમાં શિરકત કર્યા, તમારા બધાયનો ઘણો ઘણો શુક્રિયા અદા કરે છે. અમે મદ્રેસાવાળા બધાય ડિરેક્ટર, અમે બધાય અને બધાય ટીચરો તરફથી તમારું શુક્રિયા અદા કરવામાં આવે છે. અને બીજું એ કે તમને મગજમાં રહે કે આપણે એક પેલેસ્ટાઇન માટે પેલેસ્ટાઇનના મઝલૂમ માટે એક સ્થાન કર્યા છે. આગળ પોસિબલ હોય તો તમે જાજો, કંઈ ને કંઈ ખરીદજો અને એની જે રકમ આવશે તે ફિલિસ્તીનના મઝલૂમીનને મોકલવામાં આવશે. કાંઈ નહીં, ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે છે આપણે મઝલૂમના મદદગારમાં શરીક થઈ જશું. અને બીજું એક અહીંયા એક વોત રાખવામાં આવ્યો છે. એના માટે છે ઈદી માટે છે. તો એટલે માફ કરજો, બોલાનાનો પ્રવચન હું નથી કરતો. સૌપ્રથમ સર્વેઓને સલામુન અલૈકુમ. સર્વેઓને શુક્રિયા અદા કરવામાં આવે છે કે તમે આ પ્રોગ્રામમાં ભાગીદાર બન્યા છો. મૌલાનાના પ્રવચનને આગળ વધારતા બસ એક સાંકળ તમારા માટે એક ટૂંકું કરવામાં આવે છે કે આપણે વાતા ઈદે રાખ્યા છે અને આપણે ઇન્શાલ્લાહ આ વાત સામે રાખશો. અને જેટલા તમારા આવી હોય કે જેથી કરીને અમને તો ખબર છે કે તમે જેટલા તમારા આવ્યું એ ખરાબ હોય તો ઓર પણ તમે બયાન કરજો. એનો મતલબ એ છે કે એમ નથી કે અમને દેકુરાશે કરો, પણ આનો મકસદ એ છે કે ઇન્શાલ્લાહ આવતી વખત આપણે આનાથી સારો પ્રોગ્રામ કરી શકીએ. વધારે હું નથી લંબાવતો, એના માટે હું મૌલાનાને કહું છું કે એનું પ્રવચન કોચિંગ થાય. જી, તો આ એક મુખ્તસર આપણા પ્રોગ્રામના બારામાં. અને બીજું એ કે આજે આપણે આ છેલ્લી રાત છે અને આપણે અલ્લાહના મહેમાન
નો મહિનો જે છે આપણે રૂખસત થઈ રહ્યો છે. આયતુલ્લા બહેજતનો એક બોલ હું યાદ કરું છું. આયતુલ્લા બહેજત છેલ્લી રાત માટે બહુ સારો એક બોલ બયાન કરે છે. છેલ્લી રાતમાં આપણે ખુદાને તમને ખબર છે આ એક ઇબાદત છે જે આપણે આ કર્યા છે ને, હું એમ કહું બહેતરીન ઇબાદત છે, સારામાં સારી ઇબાદત છે. જરૂરી નથી કે ઇન્સાન મસ્જિદમાં હાથોને બુલંદ કરીને તસ્બીહ લઈને બેઠે એ જ ઇબાદત છે. આપણું બધાયનું ભેગું થવું અલ્લાહની નજરમાં મોટામાં મોટી ઇબાદત છે. અને આ છે ને ઇમામે જમાનાના દિલને ખુશ કરવા વાળો પ્રોગ્રામ. શું કામ? કારણ કે અહીંયા આગળ આપણે એક્યતાનો સબૂત આપ્યા છીએ, મોહબ્બતનો સબૂત આપ્યા છીએ, અને આ ઇમામે જમાનાના દિલને આજ ખુશ કરી રહ્યું છે ઇન્શાઅલ્લાહ. આયતુલ્લા બહેજત આ છેલ્લી રાત બારામાં એક બહુ સારી વાત કરે છે. પોતે ખુદાને જ્યારે યાદ કરે છે તો એવી રીતના કહેતા હોય છે કે પરવરદિગાર, જ્યારે મારા ઘરે સુફરો બિછાવવામાં આવે છે તો જ્યારે જમવાનું હું બચ્ચું હતો, પોતાની વાત કરે છે કે હું નાનો હતો તો એવું હું જોયો હતો કે સુફરો તૈયાર હોય છે. મારી માં મને વારંવાર કહેતી હોય છે કે દીકરા આવી જા, 2 બટકા ખાઈ લે, દીકરા આવી જા, 2 બટકા ખાઈ લે. જોયા છે મારા માવિત્રો, બચ્ચો આપણે સુફરો હોય તો બચ્ચું જલ્દીથી ના આવે, માં બિચારી આજીજી કરતી હોય, આવને દીકરા 2 બટકા ખાઈ લે, 2 બટકા ખાઈ લે એમ કહેતી હોય. પણ છોકરાઓ જલ્દી આવે જ ના, જમવામાં સમજે ના. તો કહેશે ખુદાયા, મારી માં મને સુફરામાં વારંવાર બોલાવતી, 2 બટકા જમી લે, 1 બટકું તો ખાઈ લે દીકરા, પણ હું મારી માં પાસે જમવા માટે ન જાતો. અને છેલ્લે સુફરો ઉપડવાનો ટાઈમ થાય તો પાછી મારી માં મને કે દીકરા સુફરો ઉપડે છે, હવે તો 1 બટકું ખાઈ લે, હવે તો 2 બટકા ખાઈ લે. ખુદાયા, તું મારી માં કરતા 70 ગણો વધારે મને પ્યાર કરવા વાળો છે. અને આજ માહે રમઝાનનો સુફરો ઉપડી રહ્યો છે, સુફરો જઈ રહ્યો છે, આ તારી મહેમાનીનો સુફરો ઉપડી રહ્યો છે. તું તો મને કહેતો હતો દીકરા, મારા બંદા હવે તો આવી જા, જરાક તો લઈ લે, જરાક તો લઈ લે. તું બોલાવતો હતો ખુદાયા, હું ના આવ્યો. મને શાયદ કઈ તોફીક ના મળી, કઈ ને કઈ મુશ્કેલ આવી ગઈ, કઈ રૂકાવટ આવી ગઈ. ખુદાયા, હવે છેલ્લી રાત આવી ગઈ, સુફરો ઉપડવાનો છે આ મહિનાનો. મારા અલ્લાહ, 70 માં કરતા વધારે પ્યાર કરવા વાળો આ છેલ્લા સુફરામાં અમને શરીક કરી દે, આ છેલ્લા સુફરામાં તારા બંદા બનાવી લે. ખુદાયા, છેલ્લા સુફરામાં બક્ષિસનો તોહફો નસીબ કરી દે. ખુદાયા, સુફરો ઉપડી રહ્યો છે, અમે મહેરૂમ રહી ગયા. કેટલી રહેમતો અમને નથી મળી, કેટલી બરકતો નથી મળી, કેટલી મગફિરત નથી મળી. ખુદાયા, છેલ્લી ઘડીઓમાં અમોને ઈ રહેમતો, બરકતો ને મગફિરતોને શામિલ કરી દે. મારા અલ્લાહ, છેલ્લી ઘડીઓમાં તારા બહેતરીન બંદા અમોને બનાવી લે, છેલ્લી ઘડીઓમાં તારા બહેતરીન મહેમાન બનાવી લે. અને ખુદાયા, અમને એવી રીતે કબૂલ કરી લે કે બીજી વખત અમને છોડી ના દેતો, અમને અમારા હાલ પર ના મૂકતો. તે અમને મોકો આપ્યો. ખુદા, તારું શુક્ર અદા કરે છે. હવે હંમેશા તારા બનાવી લેજે અમોને. આવતો માહે મુબારક રમઝાન અમોને નસીબ કરજે. આવતા માહે મુબારક રમઝાનની શબાએ કદ્ર નસીબ કરજે. ખુદાયા, તું અમારી મોહબ્બતનું આ એક્ઝામ્પલ જોઈ રહ્યો છે, કેટલી મોહબ્બત છે અમારા અંદર માશાઅલ્લાહ. આખી જમાત ભેગી થઈ ગઈ છે. ખુદાયા, મતલબ કે અમે એકબીજાને પ્યાર કરે છે. અમારા ઇમામે જમાના માટે અમે આ રીતના તૈયાર છીએ. ખુદાયા, અમે તૈયાર છીએ. તું અમારા મૌલાને ઝુહુરમાં જલ્દી ફરમાવી દે. અને ઇન્શાઅલ્લાહ આજ મોહબ્બતથી અમે અમારા ઇમામની ખિદમતમાં, એમની ગુલામીમાં, એમની મદદ કરવા માટે અમોને હાજર ફરમાવ. અમારા મૌલાને અમારાથી રાજી ફરમાવ. ખુદાયા, મહિનાના દસ્તરખાન ઉઠવા પહેલા તું અમારાથી રાજી થઈ જા. બસ આ છેલ્લા આ જુમલાની સાથે, દુઆની સાથે ફરી વખત તમારા બધાનો શુક્રિયા અદા કરું છું. અને ઇન્શાઅલ્લાહ આપણે અહીંયા ખીરાત છીએ, બધા આપણે મજા કરશું. યકીન માનો અલ્લાહ તાલા આપણી આ ઇબાદતથી ભેગા મળીને સાથે રહેવાથી અલ્લાહ તાલા બહુ આપણાથી રાજી થશે. અલ્લાહ તાલા આપણને બધાને તૌફીક અને મોહબ્બત હંમેશા અતા ફરમાવે. આમીન. જોસ્તી અનિકભાઈનો માંગણી છે તો સાથે આપણે નારા લગાવવા માટે. जो है दरे करार है वो कुल का मददगार है, उससे हमें भी प्यार है. ओ नारा अली, ओ नारा अली. बधाई माशाल्लाह, बधाई हाथ उठावे, बधाई जवानो. ओ नारा अली, मरकज़े इस्लाम था जिसमें अली पैदा हुआ.
अज गैब ये आई सदा मेरा वली पैदा हुआ वजहुल्लाह की तस्वीर है कुल मोमिनों का अमीर है शियो तुम्हारा पीर है हो नारा अली नारा अली हैबर हो या जंगे जमल सब मुश्किलों का एक हल हैदर का जो भी काम है हैया अला खैरिल अमल मौलूदे काबा है अली मौला का मौला है अली फरमा गए मेरे नबी हो नारा अली नारा अली हैदरी मोहम्मद वाले मोहम्मद सलवात વિનંતી કરવામાં આવે છે આપણા માજી પ્રમુખ સાહેબને તેમજ આપણા પ્રમુખ સાહેબ પાસે કે એક એની ટૂંક એકનું એના તરફથી આપણને એક ટૂંક પ્રવચન અને મેસેજ આપણને દર્શાવે પર મોહમ્મદ વાલી મોહમ્મદ સલવાર મોલાના કે છે જોશથી બોલો અવાજ તો જોશમાં જ હોય છે આપણા મોલાના મેં બીજું કીધું ને બીજું કહ્યું મેં કીધું જરાક લાંબા આવો ને આદત પડી ગઈ સ્પીકર લાંબા ભાઈ છે મોલાના ના પ્રમુખ સાહેબ રિસ્પોન્સાબલ મદ્રેસા કમિટીના મેમ્બરો આ બધું એમને એમ નથી થતું તમારી મહેનત છે ટીચરો અને હંમેશા એક રિસ્પોન્સાબલ મદ્રેસા દિલથી કામ કરતો હોય તો ટીચરો એ બધું કામ એવી રીતે કરે છે ખરેખર આજ તમે કર્યું છે મારી પાસે શબ્દો નથી એવા પણ એમાં લાજવાબ છે અને હું લંબાવું નહીં કારણ કે મને જે માણસ જાજુ હોય ને મને બોલવાની સરખાઈ આવે જરાક ઓછું માણસ છે તો મને સરખાઈ નથી આવતી બોલવાની તો બસ ઓલું ટૂંકાણમાં પતાવી દઉં છું જો બધા એ લાગ્યા બધા લંબાવું ના ગમે લોકોને પર મોહમ્મદ વાલ મોહમ્મદ સલાવત मौलाना साहेब माँ बहनों भाइयों बचाओ बहादुर बचाओ अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू मौलाना તમે અમને શુક્રિયા ના કરો મૌલાના શુક્રિયા અદા કરવાનું છે જેટલી ટીચરો છે જેટલી દીકરીઓ છે બહેનો છે જેટલો આ બધું સાંજની કોશિશ કરી છે એ લાજવાબ છે તમને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તમને હર હંમેશા ફૂલે ફેરવશે અને તમારી દિલની અંત કરીને દુઆ બધી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કબૂલ કરશે બીજું મૌલાના આ ઇફેક્ટિવમાં આ મોહબ્બતની નિશાની છે મારો એક જ હું તમને સંદેશો હજી ફરીવાર તમને પહોંચાડું છું કે આક્ષિયામવાળા કહી ગયા છે એક્યતા અને ભાઈચારો આપણે ભાઈઓ હર હંમેશા આપણને એક જ રહેવાનું છે તમે આમ કરશો ને આમ કરશો કેટલો ફરક છે બસ આપણે હર હંમેશા આમ જ રહેશો આપણે અને અંતમાં મૌલાના મને તો જાજો પ્રવચન નથી કરવું કેમ કે આ બધે આપણા શહેર બધે છે ને આંખના એ લોકો અમને હજીન ઘર માટે છે રમવાનો તો બસ મારી એક માગણી છે વા એકો એક તસવીર છે બધી અને આપણા કુલ મહરૂમોન વલ મોમિનીન વ મોમિનાત માટે આપણે એક સૂરે ફાતિહાની ઇન્તેમાસ بسم الله الرحمن الرحيم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على
سبحان ربك رب العزة عما يصفون والسلام على المرسلين والحمد لله رب العالمين. ફરીથી બધાનો આભાર માનવામાં આવે છે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. મોમિનીન, આ જે આપણે સ્ટાન્ડ કર્યા છે ખાસ કેરમીઝના પ્રોગ્રામમાં, જેમાં પેલેસ્ટાઇનના મઝલુમીનની મદદ માટે અહીંયા જો માશાલ્લાહ આપણા મદ્રેસાના ઇલેવ છે. આ દીકરીઓ બધી વસ્તુ વેચે છે અને આપણા બધા અહીંયા વસ્તુ ખરીદે છે આ મોમિનીન. પછી એ લોકોમાં જે પૈસા આવશે ઇન્શાલ્લાહ આપણા મદ્રેસા તરફથી પેલેસ્ટાઇનના મઝલુમીનને મદદ કરવા માટે મોકલવામાં આવશે ઇન્શાલ્લાહ. સલામ અલૈકુમ દીકરી, કેમ છો? સવા તો આપણે અહીંયા શેના માટે છે આ સ્થાન આપણું? પછી શું આને શું કરશો તમે પૈસાનું? હા લે, માશાલ્લાહ. આ કોણ કર્યું? મદ્રેસાના આબાદ માશાલ્લાહ. ખુદા કબૂલ કરે માશાલ્લાહ. આબાદ. આપણે આ રીતના હંમેશા મઝલુમને સાથ આપવાનો. ઓકે ઇન્શાલ્લાહ. જો માશાલ્લાહ આપણા નાના નાના બચ્ચાઓના દિલોમાં આપણા મઝલુમીન માટે કેટલી મોહબ્બત છે. અહીંયા ઊભા છે, નકર બધાને ફરવાનું મન થાય છે પણ તો બી પોતે અહીંયા વેચે છે અને એની મદદ કરશે ઇન્શાલ્લાહ. મઝલુમીનને આપણા ઇમામ અલીની જે નસીહત છે કે તમે ઝાલિમના મુકાબલામાં ઊભા રહ્યો અને મઝલુમને તમે મદદ કરો, તો આ બચ્ચાઓ એની મૌલા અલીની આ જે નસીહત છે એના ઉપર અમલ કરી રહ્યા છે માશાલ્લાહ. ખુદા કબૂલ કરે ઇન્શાલ્લાહ બધાય મોમિનીની ખિદમતોને. અહસન, જઝાકલ્લાહ. ખુદા ઇન્શાલ્લાહ બધાયની ખિદમતો કબૂલ કરે. દુઆ છે ઇન્શાલ્લાહ. Sorry, la que